કાલે નરેન્દ્રભાઈની માતા માટે બોલાયેલા અપશબ્દોને જોઈને તમારું લોહી નહીં ઉકળી ઉઠે કે એ લોકોના નેતાગીરીને લીધે જે પેલો પુત્ર પ્રેમમાં અંધ સોનિયા માતાને લીધે જે અત્યારે હાલત થઈ છે. વિરોધ પક્ષ ચૂંટણી વખતે સક્રિય થઈને વાતો કરીને વાયદાઓ કરે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા 24 કલાક પ્રજાની વચ્ચે પ્રજાના પ્રશ્નોમાં એની તકલીફના સમયે હોય. ડૉક્ટરનો છોકરો ડૉક્ટર બને ને પોલિટિશિયનના છોકરા પોલિટિશિયન બને, એ રાજનીતિને દૂર કરી છે નરેન્દ્રભાઈએ. પોલિટિક્સમાં અત્યાર સુધી જે જોઈ એ ઓછી છે. નમસ્તે દર્શક મિત્રો, અર્પિત પાછું પોઝિટિવ પોલિટિક્સ લઈને તમારી સમક્ષ એક એવા વ્યક્તિને લઈને આવ્યો છું કે જેનું નામ પડે ને અને સુરતની ઓળખાણ કહેવાય. સુરતની ઓળખાણ પોલિટિક્સમાં સુરતમાં અને ગુજરાતમાં રહેતા બધાને ખબર છે કે એ વ્યક્તિ કોણ છે, શું છે, કઈ રીતે એમણે પરફોર્મન્સ આપ્યું છે. એવું ચોક્કસ કહી શકાય કે આજે પોલિટિક્સમાં લોકોની જે એક માનતા છે અને લોકોને એવું ખબર પણ છે કે પોલિટિક્સમાં જે કોઈ પણ વ્યક્તિ છે તે કરપ્ટ હશે ને તો જ છે. પણ આ વ્યક્તિ માટે એવું પણ કહેવાય છે કે આ વ્યક્તિ પોલિટિક્સમાં રહ્યા અને જરીક પણ કરપ્શન નથી. આવા બહુ જ ઓછા ઉદાહરણો હોય છે અને એવા ઉદાહરણવાળા વ્યક્તિ આપણા, હું તો એવું કહી શકું કે અમારા પોતાના દર્શનાબેન જરદોશ. દર્શનાબેન નમસ્તે. નમસ્તે. આપનું પોલિટિકલ પોડકાસ્ટમાં સ્વાગત છે. પોઝિટિવ વાતો કરીએ છીએ. જ્યારે પણ પોલિટિક્સની વાત કરીએ અને પોઝિટિવની વાત કરીએ તો તમે પણ વિચારો કરતા હશો કે 1995થી તમે એક્ટિવ છો. એનાથી પહેલેથી અને ત્યારથી અત્યાર સુધી તમારી પોલિટિકલ જર્નીમાં કોઈ એવું તમારી સમક્ષ આવીને કીધું હશે કે નહીં, મને નથી ખબર, કે ચલો પોઝિટિવ વાત કરીએ પોલિટિક્સની. અર્પિતભાઈ, સૌથી પહેલાં તો તમારા પોડકાસ્ટની અંદર વાત કરવાનું એટલા માટે ગમશે કે તમે પોઝિટિવ નામ રાખ્યું છે અને પોઝિટિવિટીની વાતો કરવાની છે. પણ મારા ઇન્ટ્રોડક્શનમાં એક જ વાત મને ખૂંચી, જે નેગેટિવિટીથી, કે પોલિટિશિયન એટલે કરપ્ટેડ, એ જે એક ઇમેજ થઈ ગઈ છે ને, એ મને એટલા માટે નહીં ગમી કે પોલિટિક્સની પાછળ એવું પણ હોઈ શકે, જેવી રીતે આપણા નરેન્દ્રભાઈ છે કે દે આર હાર્ડ વર્કિંગ, પ્રજાની વચ્ચેનો માણસ, પ્રજા વત્સલ, લોકોને માટે હંમેશા ઊભો રહેતો માણસ. એટલે એવી ઇમેજ જો હોય ને, બાકી જે ના બીજા પોલિટિશિયન એ પણ મારી ફર્ટિનિટીને જ માણસો કહેવાય, એટલે એના માટે પણ આ ઇમેજને ભૂસવા માટે અને એના માટે કર્મ થકી તમારે આગળ વધવું હોય તો રાજનીતિમાં પણ એવા લોકો છે અને એમાં આગળ વધી શકે. જે અત્યારના રાજનીતિની અંદર જે લોકો પોતાનું પરફોર્મ કરે છે અથવા તો જે રીતે કામ કરી રહ્યા છે, તો મને લાગે છે કે એનો ખૂબ સરસ એનો હમણાં જ જે છેલ્લું બિલ આવ્યું છે કે ભાઈ પ્રધાનમંત્રી પોતે પણ એમાંથી બાકાત નહીં રહી શકે કે એના પર કોઈ દાગ લાગ્યો હોય તો એને એ હોદ્દા પરથી નીકળી જવું. એટલે એ પોઝિટિવિટીની વાતો કરતાં હું એટલું કહીશ કે રાજનીતિમાં આવવાનો ધ્યેય નહોતો. સૌ પહેલાં તો નવું જનરેશન રાજનીતિમાં આવતું નથી અને જે પરંપરાગત, જે વંશ વારસાગત રાજનીતિમાં જેમ હોય છે કે ભાઈ ડૉક્ટરનો છોકરો ડૉક્ટર બને ને પોલિટિશિયનના છોકરા પોલિટિશિયન બને, એ રાજનીતિને દૂર કરી છે નરેન્દ્રભાઈએ. એટલે મારે ત્યાં એવું હું કહી શકું કે મારે આગળ પાછળ કોઈ પોલિટિક્સમાં છે નહીં, પહેલાં હતું નહીં અને હું આવી એટલે મારા પછી કોઈ મારો વારસદાર નથી. એટલે એવા પોલિટિક્સની કામ કરવું, હા, એટલા માટે જ એવું થયું કે પોલિટિક્સ કરવાનો હેતુથી રાજનીતિમાં નહીં આવેલી. હા, કશેક અન્યાય થયેલો, બેંક મારી મમ્મીએ શરૂ કરેલી અને એ બેંકમાં જે ઇનજસ્ટિસ થયેલું, આજે પહેલાં બેંક બંધ થઈ ગઈ, પણ એને કારણે રાજનીતિમાં આવેલી, પ્રવેશેલી અને એની અંદર સુરત જે એક સરસ મજાનું શહેર અને જેમાં હું જ્યાં રહેતી હતી એ તો નર્મદનો વોર્ડ કહેવાય અને એ વોર્ડની જે ઇમેજ હતી અને એમાં કામ કરતાં પહેલાં સ્કૂલ બોર્ડમાં રહી, એના પહેલાં સંગઠનમાં કામ કર્યું, વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ તરીકે આવી. મોટાભાગનો વર્ગ કામ કરવાનો વર્ગ મારો મહિલા રહ્યો, કારણ કે એ રીતે જ મારો બેઝ બન્યો. અને એ બેઝ બનાવવા માટે વોર્ડથી શરૂઆત કરી અને એ વોર્ડથી શરૂઆત કરેલી મારી સફર વોર્ડ પછી શહેર, શહેર પછી રાજ્ય અને રાજ્ય પછી પ્રદેશના, એટલે પોલિટિક્સની અંદરના બધા જ પેરામીટર હું પાસ કરી ચૂકી અને તે પણ ક્રમ બાય ક્રમ. એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી કે હું વોર્ડની પ્રમુખ પણ બની, હું શહેરની મહિલા મોરચાની પ્રમુખ પણ બની, હું રાજ્યની મહિલા મોરચાની મહામંત્રી પણ બની અને હું નેશનલની પણ મહિલા મોરચાની બીજેપીની મહામંત્રી બની. એટલે સંગઠનની પોસ્ટો પણ બધી ભોગવી અને એની સાથે સાથે સત્તાની પોસ્ટો પણ ભોગવી. એટલે સત્તાની અંદર સ્કૂલ બોર્ડ,
સ્કૂલ બોર્ડ, પછી કોર્પોરેટર પણ બિનહરીફ, પછી લેપ્સ હતું કે ભાઈ હું ધારાસભા સુધીનું વિચારેલું, પણ નરેન્દ્રભાઈએ જે રીતે વિચાર્યું કે જે જગ્યા ઉપર બહેનોને મારે ચૂંટણી લડાવી છે 33 રિઝર્વેશન વગર, એ જગ્યા પર એમણે એવું પસંદ કરેલું કે જે 7 વિધાનસભાની સીટ હોય એમાં બીજેપી વિન હોય ત્યાં જ એણે બહેનોને ટિકિટ આપી. એટલે એ જગ્યા ઉપર ભાઈ સામે લડવાનું 33% વગર અને જીતીને જવું, અને 2009 પછી 2014માં જ્યારે હું ચૂંટાઈ ત્યારે જે મેં રેકોર્ડ કાયમ કર્યો કે 100માંથી 76 મત બીજેપીને મળ્યા. અને એ સંગઠનની તાકાત હતી, એ કામની તાકાત હતી, અને લોકોનો પ્રેમ હતો કે જેને કારણે એ રેકોર્ડ હજુ સુધી તૂટ્યો નથી મારો. 2014 પણ લડી, 2019 પણ લડી, અને 24 સુધી જ્યારે મેં મારી સફર પૂરી કરી ત્યાં સુધીમાં ખૂબ બધા કામો કરવાનો મોકો મળ્યો. છેલ્લા 3 વર્ષમાં મંત્રાલય પણ કરવાનું મળ્યું, નજીકથી ટેક્સટાઇલ અને રેલવે જેવા મંત્રાલયમાં કામ કરવા મળ્યું. એટલે કહેવાય ને કે લોકો જે સપના જોતા હોય રાજનીતિના દરેક હોદ્દાની અંદર સરસ મજાની જવાબદારી નિભાવીને સરસ યાદો લઈને હું પ્રજાની વચ્ચે પાછી આવી છું. એટલે એન્ડ વિથ ધ ગુડ નોટ એવું કહી શકાય. અને કદાચ એ કંઈ સારા માટે હોય કે એના કરતાં સારું પણ કામ કરવાનું મારા ભાગે લખાયું હોય. એટલે 1 વર્ષ પહેલાં જ્યારે ચૂંટણી નહીં લડવાનો જાણે નિર્ણય થયો અને તે વખતે સુરત શહેરની અંદર ફરી પાછા લોકો વચ્ચે રહેવાનું થયું, ત્યારે મેં એવું વિચાર્યું કે હું શીખી છું રાજનીતિની અંદર, અને એ રાજનીતિની શિખરની અંદરથી મને જે મળ્યું છે એ લોકોને, સમાજને મારે પાછું આપવું છે. એટલે સુરત એટલે કોસ્મોપોલિટન સિટી, સુરત એટલે એક વેપાર ધંધાનું શહેર, સૌથી જૂનું પુરાણું શહેર જ્યાં 84 બંદરના વાવટા ફરકતા, અને એ જગ્યા ઉપરના જે મુખ્ય વ્યવસાયો ગણાય કે ટેક્સટાઇલ અને ડાયમંડ, એના પહેલાં જરીનો વેપાર થતો, અને એ જરી ઉદ્યોગમાંથી મંત્રાલયમાં મેં એવું પણ શીખી લીધું કે ભાઈ જરી સુરતમાં જ બને છે ડાયમંડની જેમ, અને એ જરી જરદોઝીના કામને આગળ લઈ જવાનું બીડું મેં ઝડપું, અને એ જ રીતે મહિલાઓને ટ્રેન કરીને કામ હજુ પણ મેં ચાલુ રાખ્યું છે. એટલે મારી સફર બહુ હજુ ચાલુ રહી, અને એનો થોડો પ્રકાર બદલાઈ ગયો. પ્રજાની વચ્ચે રહેવું, બહેનોની વચ્ચે રહેવું, બહેનોને માહિતગાર કરવી અને બહેનોને પોતાને સ્વનિર્ભર કરવી, આ હેતુ મારો મેં ચાલુ રાખ્યો. પોલિટિક્સમાં તમે આવ્યા, પોલિટિક્સમાં આટલી બધી લાંબી સફર, ઓલમોસ્ટ 30 વર્ષથી વધારે, રાઈટ? અને પોલિટિક્સમાં રહેતા તમે મહિલાઓનું પણ સારું કર્યું, તમારા સમાજનું પણ સારું કર્યું. સમાજમાં એવું નહીં કે એક જ્ઞાતિ, કારણ કે તમે એક વોર્ડમાંથી જીતતા હો, સ્ટેટમાં જીતતા હો, અને તમને એક દેશનો કોઈ કાર્યભાર સંભાળવામાં આપ્યો હોય, ત્યારે ડેફિનેટલી તમે એક હોલિસ્ટિક એપ્રોચથી તમે કામ કરતા હતા અને કર્યું છે કે જે લોકો સમક્ષ છે. એક નોન કોન્ટ્રોવર્શિયલ પોલિટિશિયન તરીકે તમારું નામ છે. જે મેં કીધું કે એક જનતામાં, એક આમ જનતામાં જે એક નેરેટિવ સેટ થયું છે કે પોલિટિક્સ એટલે એક કરપ્શન કરવું હોય તો તમે પોલિટિક્સમાં જાઓ, એવું જનતાનું માનવું છે. કે જે અમારો બી એક પ્રયાસ છે કે જે નેરેટિવ બદલાય. યંગસ્ટર્સ, તમે જે કીધું કે યંગસ્ટર્સ આવવા માંગતા નથી કારણ કે નેરેટિવ છે કે અહીંયા તો બેઝિકલી કંઈક માથાચીકી કરવાની હોય તો આપણે ત્યાં જવાનું, બાકી આપણે જવું નથી. પોલિટિક્સમાં તમે ઘણા અલગ અલગ પ્રકારના વિભાગો તમને જવાબદારી આપવા હોય. તમે ટેક્સટાઇલ મિનિસ્ટર રહ્યા, રેલવે મિનિસ્ટર રહ્યા, તમે સુરતની વાત કરીએ, બહુ જ એક પ્રાઉડલી અમે કહી શકીએ કે આજે એરપોર્ટ ચાલે છે તો એનો સૌથી મોટો ફાળો તમારો હતો. એમાં તમને કોઈ જાતની, ત્યારે આઈ થિંક 2012-13ની વાત છે, 2009થી અમે આ બધા પ્રયત્ન શરૂ કરેલા, કારણ કે કનેક્ટિવિટી જે આટલું ફાસ્ટેસ્ટ ડેવલપિંગ સિટી હોય એને જે જરૂરી હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે એને રેલ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી કે રોડ કનેક્ટિવિટી, એના માટે જે જરૂરી પેરામીટર હતા એના પર જ આપણે કામ કરવાનું હોય. એટલે એ રીતની શરૂઆતો કરી હતી. અને હવે આપણો યુવાનોનો દેશ છે, 65% યુવાનો છે. અને ખાસ કરીને નરેન્દ્રભાઈએ જે રીતે મહિલાઓને સ્વનિર્ભર કરવા અને મહિલા સશક્તિકરણનું જે કામ કર્યું, એમાં ઘણી બધી યાદો એવી રહી મારી કે સંગઠનની અંદર જ્યારે અમે અહીંયા કામ કરતા હતા અથવા જ્યારે ગુજરાતમાં મેં કામ કર્યું ત્યારે 3-4 યોજનાઓ એવી હતી કે જે એમાં હું આખું ગુજરાત મને ફરવાનો મોકો મળ્યો સંગઠનના મહામંત્રી તરીકે. અને એમણે જે 3-4 બહેનોના માટે કામ કરેલા કે ભાઈ બહેનોને નાના સેલ્ફ હેલ્પ ગ્રુપો બનાવેલા, બાળકના નામની પાછળ માતાનું નામ પણ લાગે, અને એની સાથે સાથે બહેનોના નામે ઘર હોય. આવી જે 3-4 યોજનાઓ બેટી બચાવની જે હતી એ જ વસ્તુને જ્યારે આગળ લઈ ગયા અને જે મંત્રાલય મને મળ્યું તેમાં પણ એવું થયું કે કુદરતી એવું બન્યું કે બહેનો જ કામ વધારે કરે. ટેક્સટાઇલની અંદર હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, આમ જોવા જઈએ તો સુરતનું મેનમેડ ફાઇબર, સિલ્ક, જૂટ, આ ખૂબ બધા ટેકનિકલ ટેક્સટાઇલ, આ બધા જુદા જુદા કમ્પોનન્ટ છે, તેની અંદર સૌથી વધારે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટમાં બહેનો કામ કરે. અને આ બહેનોને
આર્ટિઝન કાર્ડ આપવા, એ લોકોને પોતાને સરસ માર્કેટિંગ આપવાનું, એ લોકોને ટ્રેનિંગ આપવાની, એ લોકોની જે આખી સ્કીમની સાથે નરેન્દ્રભાઈ જોડ્યા સમર ટ્રેનિંગથી, કે ભાઈ એ ટ્રેનિંગ જ એવી હતી કે જે પોતે પોતાના ઘરમાં બેસીને ઘરને સાચવીને કામ કરી શકે. અને એમાં જ્યારે એને શીખવા માટે પણ જ્યારે ફાઇનાન્શિયલ સપોર્ટ મળે, તો આવી મોટી યોજના કશે જોઈ નથી મેં. અને ટેક્સટાઇલની અંદર કેવું છે કે આખા દેશના ટેક્સટાઇલના જુદા જુદા વિસ્તારમાં ફરવાનું થયું, રેલવેના નેટવર્કને કારણે ફરવાનું થયું. સંસદને નાતે જે અહીંયા આગળ સુરતના પ્રશ્નો લઈને અમે જતા હતા, એટલે સુરત અને ત્યાંની સાથે ગુજરાત અને ગુજરાતની સાથે સાથે બીજા રાજ્યોની કમ્પેરિઝન કરીને જ્યારે તમારે કોઈ જગ્યા પર તમારી જાતને રિપ્રેઝન્ટ કરવાની હોય તો એમાં શીખવા ખૂબ બધું મળે. કારણ કે 2009થી 2014 અમે અપોઝિશનમાં હતા, પણ નરેન્દ્રભાઈનું માર્ગદર્શન હતું કે રાજ્યના વડા તરીકે ફક્ત મારો વિસ્તાર નહીં પણ આખા ગુજરાતની જરૂરી જે પ્રશ્નો હોય તેને કેવી રીતે ટીમ વર્ક બનાવીને ત્યાં આપણી ડિમાન્ડ કરવી, સાંભળવાનું વધારે અને કેવી રીતે શીખવાનું, એ બધું જ અમને લોકોને અમે અહીંયાથી શીખવા, અમે વી આર ધ લકીએસ્ટ પર્સન કે અમને આવી વિભૂતિ સાથે કામ કરવાનો મોકો મળ્યો. સાથે સાથે આનંદીબેનનું નામ પણ એટલા માટે લેવું પડે કે આનંદીબેનને જે અમને લોકોને જે ઘડતર કરેલું, એ ઘડતરને કારણે અમે બહેનોના સંપર્કમાં જે આવ્યા અને બહેનોની જે પોતાની જગ્યા ઉપરથી કામ કરવાની કુને પછી પંચાયત, ગ્રામ પંચાયત, સરપંચથી માંડીને જે હોદ્દા ઉપર તમે પહોંચો, જે 33% બિલ પાસ થયું, તો એના નસીબદાર પણ અમે રહ્યા. ઘણી બધી એવી તકો મળી સંસદમાં પણ કે જે બિલ પાસ કરવાની અંદર હાજર રહેવું એ જ બહુ મોટી અનુભૂતિ હોય. 35 બિલ પાસ થયું, રામ મંદિરનો ચુકાદો આવ્યો, એની સાથે આજે મહિલા બિલ પાસ થયું અનામતનું, જૂનું પાર્લામેન્ટ, નવું પાર્લામેન્ટ, નવી સંસ્કૃતિ, નવું રાજનીતિનું આખું નરેન્દ્રભાઈનું જે વર્ક ઓરિએન્ટેડ અને જે ટાર્ગેટ બેઝ કામ કરવાની નીતિ રીતિ, જે ડિસિપ્લિન, જે લોકોની વચ્ચે રહેવું, લોકોની સેવા કરવી, જે બધી યોજનાઓ બનાવી, એ યોજનાઓ લોકો સુધી પહોંચાડવી. અને એની સાથે સાથે મંત્રાલયોના વિઝન પણ ખૂબ સારા રહ્યા કે ભાઈ રેલવે મંત્રાલય હતું તો આજે તમે જોયું હશે કે બદલતી જતી રેલવેનો અનુભવ બધા જ કરી રહ્યા છે. અંબાજીના મંદિરની અંદર 125 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં આપણે એવું કહેલું કે તારંગા હિલ પર અને ત્યાં રેલવે નેટવર્ક હોવું જોઈએ. તે પ્લાનિંગોનું અત્યારે તમે જોયું હશે કે ગયા મહિને નરેન્દ્રભાઈએ ઉદ્ઘાટન કર્યું. એટલે જેનું ખાતમુહૂર્ત એ પોતે કરે, એનું ઉદ્ઘાટન પણ પોતે કરે, મોટા પ્રોજેક્ટોનું મોનિટરિંગ થાય, એની સાથે સાથે દુનિયાને કેવી રીતે કમ્પીટ કરી શકીએ કે ભાઈ આપણે સ્વનિર્ભર કેવી રીતે બની શકીએ, આત્મનિર્ભર કેવી રીતે બની શકીએ, વોકલ ફોર લોકલ કેવી રીતે કામ થાય, અહીંયાના લોકોને રોજગાર કેવી રીતે મળે, આપણી એજ્યુકેશન સિસ્ટમ, આપણા ત્યાંનું નવું જનરેશન એ પોતે નવા સ્ટાર્ટઅપ કરે અથવા યોગ્ય રીતે પોતાની પસંદગીના અભ્યાસક્રમો કરી શકે, જે આખી એજ્યુકેશન પોલિસી બની આટલા વર્ષો પછી. અને એને જ કારણે જે આખું પરિમાણ બદલાઈ ગયા, એને લીધે જે પ્રજા પર ઇમ્પેક્ટ પડે છે, હેલ્થની સ્કીમ હોય, સરકારની ટેક્સટાઇલ એટલે એવું હોય કે ટેક્સટાઇલ મંત્રાલય એટલે કપડું, પણ ટેક્સટાઇલ મંત્રાલયમાં બીજા 5 મંત્રાલયની જરૂર પડે છે. એ મંત્રાલયો વચ્ચે કોર્ડિનેશન કેવી રીતે કરવું એ કદાચ નરેન્દ્રભાઈ પાસે શીખવા મળ્યું. આ સરકારમાં શીખવા મળે કે કોટન એટલે કે રૂનો કપાસ, દેશ જે હતો ખેતી પ્રધાન દેશ અને એમાં કોટન વધારે થતું હતું. હવે ફાર્મ ટુ ફેક્ટરી જાય ત્યાં સુધીનું કપાસ અને ત્યાર પછી ફોરેન જાય એવી 5Fની ટેકનોલોજીથી જ્યારે કામ કર્યું તો તે વખતે સુરતને તો ફાર્મ આવતું જ નથી, કારણ કે આપણે કપાસ નથી, આપણે તો ચિપ્સથી આગળ વધીએ છીએ. એટલે ટેકનિકલ ટેક્સટાઇલમાં કેટલો વ્યાપ વધે, એને કેવી રીતે આગળ લઈ જવાય અને દુનિયામાં શું ડિમાન્ડ છે, આપણે શું કરીએ છીએ એના કરતાં દુનિયામાં આપણે શું વેચી શકશું, અત્યારે આપણી શું મેન્યુફેક્ચરિંગ કરવા માટે અથવા તો આપણા શું માઇનસ પોઈન્ટ છે. જે PLI સ્કીમો આવી, જેમ માઇક્રોથી માંડીને મોબાઈલ બનવાથી માંડીને દવાથી, કોવિડ વખતની પરિસ્થિતિની અંદર પણ જે આખું ભારતનું એક ઇમેજ ઊભી થઈ કે ભાઈ તમે લોકોને મદદ કરી શકો છો. જે વેક્સિન શોધવા માટે વર્ષો નીકળી જાય તે વેક્સિન અહીંયા શોધાઈ ગઈ, અપાઈ ગઈ અને બીજા જરૂરિયાતવાળા દેશોને આપણે આપી પણ દીધી. વિદેશ નીતિનો અનુભવ થઈ રહ્યો છે. જે ક્રાઇસિસ હોય છે, યુદ્ધના ક્રાઇસિસની અંદર આપણે કેવી રીતે રેસ્ક્યુ કરીએ છીએ, આપણે ત્યાં ડિઝાસ્ટર થાય છે ત્યારે આપણે કેવી રીતે પ્લાનિંગ કરીએ છીએ, કેટલા બધા આપદાઓ વચ્ચે અવસરને કેવી રીતેમાં ફરકવું, આ બધા જ ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ જે રીતે થયું. કે ટેક્સટાઇલ મંત્રાલયની વાત કરું તો એની અંદર જે આપણા યાનની વાત કરીએ તો એમાં ફર્ટિલાઇઝર એટલે કે કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર વિભાગનું પણ કામ પડે, કોટનના પ્રોડક્શન માટે ખેતી વિભાગનું પણ, કૃષિ વિભાગનું પણ કામ પડે.
ફાઇનાન્શિયલ જો તમારે એસ્પેક્ટ જોવા હોય તો તમારે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનું નાણાં મંત્રાલયનું કામ કરે, તમારી બિઝનેસ ઇન્જરી અને તમારી પોલિસી ચેક કરવી હોય તો કોમર્સ ડિપાર્ટમેન્ટનું કામ કરે. એટલે 4-5 મંત્રાલયો ભેગા થઈને નિર્ણય લે, એ નિર્ણયના પરિણામ આવે, એના માટેની યોજનાઓ બને અને આ યોજનાઓ થકી લોકોને રોજગાર મળે. આ બધી વસ્તુ શક્ય બની અને શક્ય બન્યા પછી એના અનુભવ જ્યારે મેં જાતે કર્યા. રેલવેની વાત કરું તો રેલવેની અંદર આપણો 3/4 દરિયા કિનારો અને આ દરિયા કિનારાની અંદર આવતો માલ સામાન, એ પારાદીપનું પોર્ટ હોય, આપણું અહીંયા કચ્છ મુન્દ્રા બંદર હોય કે આપણા નવા દહેજ બંદર હોય, આના પરથી એ માલ સીધો રેલવે ટ્રેક પર જાય એટલે ફ્રેટ કોરિડોર વધે. માલ સામાન જેટલો આપણે વધારે લઈ જઈએ એટલું રેલવે આવક કરતું થાય, એની સ્પીડ વધે. જે વંદે ભારતનું આખો જે છે એની કોચ ફેક્ટરી, એની બનાવવાની સિસ્ટમ અને એ જે ટ્રાન્સપરન્સી કહેવાય સરકારની, કે કોઈ પણ જગ્યા ઉપર કોઈની લાગવગ વગર જે લોકોને નવું કામ કરવું છે, જે આપણા યુદ્ધના જે પરિસ્થિતિની અંદર જે અત્યારે આપણે શસ્ત્રોનો ઉપયોગ કર્યો એ બનાવવાના હોય કે એ આર્મીને પહેરવાના કપડાં બનાવવાના હોય, આ બધાની અંદરની જે ટેકનોલોજી અને જે પ્રોગ્રેસ ભારતે કર્યો છે 2014 પછી, એ અમે નજરે નિહાળ્યો છે, એનો અનુભવ કર્યો છે. અને આ અનુભવને આધારે મને એમ થાય છે કે દરેક વસ્તુ ઓનલાઈન ઉપલબ્ધ જ હોય છે. તમે કોઈ પણ જગ્યા પર જાઓ, હું તો એટલી લકી નીકળી કે મને G20માં કામ કરવાનો મોકો મળ્યો અને G20ની અંદર 20 આપણા ભાગ લેનાર દેશો અને 18 આમંત્રિત, 28 દેશના લોકોની સાથેની થતા વાટાઘાટો, એની સિસ્ટમ, એની વ્યવસ્થા, અને એ ફક્ત એક જગ્યા પર કેન્દ્રિત નહીં, એને બદલે આખા દેશની અંદર જે જગ્યા ઉપર જુદી જુદી રીતે આખું વર્ષ જે રીતે G20 સમિટો થઈ, એ સમિટમાં મારે કેટલી બધી જગ્યા પર જવાનું થયા અને એની અંદર જે એક ઇમેજ લઈને લોકો ગયા કે ભાઈ આની અંદર ભારતની અંદરની જે હેલ્થ સ્કીમો છે, ભારતની અંદર જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે કે જેને મળતી યોજના એના ખાતામાં સીધી જમા થાય, એટલે જે લીકેજ છે સરકારના છે તે ઓછા કરવા, આટલા બધા બેંક એકાઉન્ટ ખોલવા એ પણ મહિલાઓના, અને મહિલાઓ પોતાની બચત એ ખાતા થકી જમા કરે, એ જમા કરેલી બચતોને રોટિંગ ફંડ મળે અને એ પોતે નાની નાની બેન્કિંગ પ્રવૃત્તિ પછી સ્વનિર્ભર બને. એટલે મહિલા સશક્તિકરણની વાતો ક્યારે આવે કે બહેનોના હાથમાં મની પાવર, એનું મેનેજમેન્ટ અને એની સાથે સાથે એનો ઉપયોગ, અને એમાંથી એ લોકો પોતે અન્યાય પણ નહીં સહન કરે, કારણ કે ઘરની અંદર પણ એનો પોતાનો ચોક્કસ રોલ ઉત્પન્ન થાય અને ઘરના બે પૈડાની જેમ બંને પોતપોતાની રીતે કામ કરી શકે. જરૂરી નથી કે બહેનો કામ કરવા માટે ઘરની બહાર નીકળે, એને જ તમે કહી શકો. ઘરની અંદર બચત કરે અને બચતની સાથે સાથે એની સ્કીમોની અંદર જોડાઈને એ પણ એક જાતની આવડત જ છે. અને આ બધા માટે નરેન્દ્રભાઈએ વિવિધ યોજનાઓ થતી બહેનોને જોડી દીધી. એટલે આ બધું કામ કરવાનું મને એટલા માટે ગમ્યું કે બહેનોને જાગૃત કરવી, એ લોકોને માહિતગાર કરવી, એ લોકોની સાથે વાતચીત કરવી, એજ્યુકેશન સિસ્ટમ સુધારવી. સૌથી મોટી અને સારામાં સારી વસ્તુ જો આપણે લોકો સાથે કમ્પેર કરતા હોય તો એવું કહી શકાય કે સ્વચ્છતા. એટલે જે લાલ કિલ્લા ઉપરથી સ્વચ્છતાનો સંદેશ, શૌચાલયનો સંદેશ, શૌચાલયની સાથે સાથે ટુરિઝમ ડેવલપમેન્ટ, આપણી સંસ્કૃતિ, આપણું ધર્મ, આ બધાની સાથે જે જોડવાનું કામ કર્યું છે, રેલવેને જ્યારે જોડેલી, આ બધી જે ટુરિસ્ટ સર્કિટો કરેલી, તે તો જોઈને તમને એમ થાય કે અદ્ભુત છે. એની સાથે સાથે તમે જો એના બનતા બ્રિજો, એની ટેકનોલોજી જુઓ. તમે અત્યારે જોશો કે જમ્મુ કાશ્મીરની અંદર બનેલો જે બ્રિજ છે, દુનિયાની ઐતિહાસિક આર્ટ ઓફ એન્જિનિયરિંગ, તમને આજે પણ મારા રૂવાટા ખડા થઈ જાય છે. એ જગ્યા પર જ્યારે હું પહોંચેલી તે દિવસે મને એમ થયું કે આહા, સરકારમાં કેટલું સરસ કામ કરવાનો મોકો મળે છે કે જે વિસ્તાર આટલા વર્ષો લોકોથી કનેક્ટ જ નહોતો, એને કનેક્ટિવિટી મળતી હતી. વંદે ભારતની સફર કરી તે દિવસે મને યાદ છે કે જ્યારે વંદે ભારતનું સ્ટાર્ટઅપ થયું ત્યારે અમદાવાદની અંદર નરેન્દ્રભાઈએ એમાં કામ કરતા લોકો સાથે જ્યારે વાતચીત કરી, એ ઘટનાની પણ હું સાક્ષી હતી. તો બહેનો સાથે વાત કરતા હતા, એમાં બધી જે જગ્યા છે એ બધા ફિલ્ડની અંદર, એ અવકાશયાન ગયું હોય કે આ હોય, ચંદ્રયાન પર જે સફળ આપણે કામ કર્યું, આ બધાની અંદર બહેનોનો રોલ છે. અને આ બહેનોને પ્રોત્સાહિત કરવી, આ બહેનોની સાથે વાતચીત કરવી, અને એ લોકોને એમણે એમ કહું કે હું શું બહુ હેવી ટાર્ગેટ આપું છું, આપણે 160 કિલોમીટરની ગતિથી કામ કરીએ છીએ, પણ મને તો 200 કિલોમીટરની ગતિ જોઈએ છે. તો બધા એવરીબડી રેડી ફોર ધેટ. એટલે કે સરસ મજાના પ્લાનિંગ સાથે આગળ વધવું. મારી જે છેલ્લી યાદગીરી છે, સૌથી સરસ જે છે કે ભાઈ 2047નું ભારત કેવું હોય, વિશ્વગુરુ બનવા માટે જે અંગ્રેજોએ આપણને શાસન કર્યું 100 વર્ષ, એ લોકોને આપણે પછાડીને 5મા નંબરની ઇકોનોમી અને ત્યાર પછી આપણે 4થા નંબરની ઇકોનોમી પર પહોંચી ગયા, અને 3જા નંબરની પહોંચવા માટેના ટાર્ગેટો જ્યારે અપાઈ જાય, પહેલો સવાલ તો આપણા જેવા સામાન્ય લોકોને એવું થાય, અર્પિતભાઈ, કે 2047માં આપણે ક્યાં છે કે બધું પ્લાનિંગ કરવું.
પણ તેને બદલે એ પોતે 2023ના ટાર્ગેટ અલગ, 2027ના ટાર્ગેટ અલગ ને ટાર્ગેટ બેઝ કામ કરીને ચોક્કસ સમયમાં એમાં જે ગતિશક્તિ પ્રોજેક્ટ હતો એમાં 9 મંત્રાલય ભેગા થઈને નિર્ણય લે કે ભાઈ પહેલાંના જમાનામાં ખાટમુહૂર્ત થઈ જાય પછી એને પાવર આપવાનો હોય કે રોડ બનાવવાનો હોય કે એની કનેક્ટિવિટીના પ્રોબ્લેમ હોય, એને બદલે જે ગતિશક્તિ 9 મંત્રાલયનું મોડેલ સિંગલ વિન્ડો જે છે અને એમાં પણ કમ્પ્યુટર સિસ્ટમ ને આ બધું, એટલે એઆઈથી માંડીને કોઈ ક્ષેત્ર એવું નથી. સોલાર પેનલ મેં તો જોયું છે, આખા તમે દુનિયામાં કશે પણ ફરશો તો આપણે શું કરીએ છીએ, ભારત કેવું કરે છે, એટલે અવિકસિત દેશોમાંથી વિકસિત દેશોની યાદીમાં આવવા માટે ને આપણા જીડીપીના ગ્રોથની સાથે આપણે જે રીતે આગળ વધી ગયા છે, હમણાં જ દર મહિને રજૂ થાય છે. એટલે એની અંદર આપણે જે ઇકોનોમીની જે મોટી મહાસત્તાઓની વાત કરીએ છીએ, કોવિડ સમય પછી જે આપણું થયું છે, પહેલો ઉપયોગ મને ટેક્સટાઇલ મંત્રાલયનો ખબર છે કે આપણા માસ્ક બનેલા અને આપણા જે પીપી કીટ બનેલી, કે આપણા જે અહીંયાના જે મેડિકલની અંદર જે આખી ક્રાંતિઓ થઈ છે, આ બધી વસ્તુની અંદર આપણે એટલા બધા આગળ છે. એવું જ વસ્ત્રોમાં છે, એવું જ રેલવેમાં છે. એટલે ટેકનોલોજીની સાથે સાથે ડેવલપમેન્ટ કેવી રીતે થાય, આ બધું જે શીખવાનો એક મોકો મળ્યો તે અદ્ભુત છે. આટલું બધું કામ કર્યું, આટલા બધા મંત્રાલયો, આટલા બધા ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું. પોલિટિક્સ કરતાં પણ કોર્પોરેટ કલ્ચર, તમે એવું કહી શકાય કે કોર્પોરેટ કલ્ચરમાં તમે આખી જીવન કામ કર્યું, કારણ કે ટાર્ગેટ કોર્પોરેટ કલ્ચરમાં હોય, પોલિટિક્સમાં હોય એ બહુ રેર હોય એમ. પણ કદાચ એ આખું મોડસ ઓપરેન્ડી જે છે તેના લીધે થઈને લોકોએ વારે ને વારે પોલિટિકલ પાર્ટીને સિલેક્ટ કરી છે, અથવા તો ઇન્ડિવિજ્યુઅલ પોલિટિકલ તમારા જેવા કેન્ડિડેટ છે તેને વારે વારે સિલેક્ટ કરી છે. પોલિટિક્સ એક બાજુ છે અને તમારી પર્સનલ લાઈફ બીજી બાજુ છે. આટલા બધા વર્ષો સુધી પોલિટિક્સમાં આટલા બધા એગ્રેસિવલી રહ્યા તો પર્સનલ લાઈફ પણ તો સેક્રિફાઈસ થઈ જશે. ચોક્કસ. બાળકો, પતિ, ઘરવાળાના સપોર્ટ વગર તો આપણે આવું કરી જ ના શકીએ. અને ઘણા બધા પ્રસંગો એવા પણ હોય કે આપણે એ લોકોથી દૂર રહ્યા હોય અને આપણે ખાલી વિડીયો કોલ પર જોતા હોય એ લોકોને, એટલે એ લોકોને ગમતું પણ હોય, દૂર પણ રાખ્યા. કારણ કે જે વ્યક્તિગત જે મારો પોતાનો કન્સેપ્ટ છે કે રાજનીતિની અંદર પરિવારના સભ્યો નહીં હોય, અને એ જે નરેન્દ્રભાઈ અમને સિલેક્ટ કર્યા છે એ મેં રાખ્યું પણ છે. કદાચ મને એવું ખબર છે કે મને જ્યારે 2019માં ટિકિટ મળી ત્યારે અમે કંઈ કામ માટે ગાંધીનગર જવાનું થયું હશે, ત્યારે સંગઠનવાળા મસ્કરી કરતા હતા કે મારા હસબન્ડને પહેલી વાર કોઈ જોયા હશે, વિક્રમને, કે ભાઈ આ છે અને એ આટલા વર્ષોથી એમની સાથે છે. બંને દીકરાઓ પણ એવા છે કે એ લોકોની સાથે પણ એ લોકો મારા કહેવાય ને મોરલ સપોર્ટ માટે હંમેશા મારી સાથે હોય. જ્યારે આપણે 25 વર્ષની જર્ની પછી એ લોકો સાથે રહેવાનું આવે ત્યારે ગમે પણ ખરું, અને ઘણીવાર અકળામણ થાય કે અચાનક આપણી પ્રવૃત્તિ ઓછી થઈ જાય, તો તે વખતે એ લોકોની સાથે રહીને શું નવું કરવું, અને એમાં જે એ લોકોનો સાથ સહકાર મળે પરિવારના સૌ ફેમિલીનો, સાસરીવાળા હોય કે પિયરવાળા, બધા જ લોકોએ આપણા ફેમિલી અને ફ્રેન્ડ્સ બધા જ ગણાઈ જાય કે નજીકના લોકો અત્યારે આપણી જોડે એક સપોર્ટ સિસ્ટમ તરીકે ઊભા રહે. અને એની સાથે સાથે એ લોકો એવું કહે કે હવે જે કંઈ નવું કરશો તેમાં પણ આપણે સાથ છે. અને ભગવાનની કૃપાથી એ જ વસ્તુ મેં કરી પણ છે કે 3-4 મહિના પછી મને એમ થયું કે મારે શું કરવું જોઈએ. તો નરેન્દ્રભાઈ પાસે જે શીખ લીધેલી હતી, આનંદીબેન પાસે શીખ લીધેલી હતી કે કામ કરતા લોકોને જોયા હતા લોકલ પોલિટિક્સની અંદર પણ, કે ભાઈ તમને જે મળ્યું છે સમાજને પાછું આપવાનું છે. એટલે એને જ કારણે સુરતનો જે જરી ઉદ્યોગ હતો, જરદોઝી કામ હતું, અને એ જે કળા લુપ્ત થતી જાય છે કે જેની અંદર નવી જનરેશન આવતી નથી, તો એમાં ટેક્સટાઇલ મંત્રાલયની સ્કીમનો ઉપયોગ કરીને અમે લોકોએ ખૂબ સરસ તાલીમ આપી. એ તાલીમની અંદર જ્યારે એ અનુભવ અર્પિતભાઈ એટલા માટે મને ગમ્યો કે હું એ યોદ્ધા બનતી, પણ એ ખાતામાં 15,000 ગયા પછી એ છોકરીનો જે આખું અમારી સાથેનું જોડાણ થઈ ગયું ને, કે એ લોકોના લાઈફમાં પહેલી વાર આ પૈસા શીખવાના મળ્યા. અને શીખ્યા પછી એ લોકોને જ્યારે વર્ક ફ્રોમ હોમ હોય અને જે કામ કરે, એ લોકો જરદોઝીના જે આપણા ચાંદી સોનાના તારના ભાવ જે વધી ગયા છે, તો એ જે ઓળખ એક જ્ઞાતિ પૂરતી આપણે ત્યાં અત્યારે લોકો એ બનાવે કે ભાઈ ખત્રી કમ્યુનિટી સાડીમાં ઉપયોગ કરે તારનો, અથવા ભગવાનના વસ્ત્રોમાં ઉપયોગ થાય, તો એમાંથી હોમ ફર્નિશિંગની ચીજ અથવા તો ગિફ્ટિંગ આઇટમ પણ બનાવી શકાય. એટલે એ વસ્તુની ટ્રેનિંગ કરી, અને એમાં જે પહેલી વાર બન્યું કે પોલીસ પરિવારની બહેનોને, એ પોલીસ આપણે ત્યાં સીપી સાહેબ અને સંધ્યાબેન ગેહલોત જે લખનઉના છે, જ્યારે વાત થઈ કે જરદોઝ એટલે ઝર એટલે સોનું અને દોષ એટલે એનું જે કામ દોષવાનું જે જરદોઝી કામ થાય, તો એ કામની અંદર જે પોલીસ પરિવારના કર્મચારીની પોલીસના ટ્રેનિંગ સેન્ટરમાં જ અમે ટ્રેનિંગ કરી. ટ્રેનિંગનો ફાયદો એ થાય
કે એ લોકોને સર્ટિફિકેટ મળે. એ સર્ટિફિકેટ મળ્યા પછી એક આર્ટિઝન કાર્ડ મળે, જે કોમન આર્ટિઝન કાર્ડ, કે જેને કારણે એ લોકો આખા દેશમાં આવા કોઈ પણ જે સેલ્ફ હેલ્પ ગ્રુપોના જે એક્ઝિબિશનો કે થતા હોય એમાં એ ભાગ લઈ શકે, પોતાની પ્રોડક્ટ વેચી શકે. પ્રોડક્ટ વેચ્યા પછી એ લોકોને અમે એક્સ્ટ્રા તાલીમ પણ આપી ડેવલપમેન્ટની, એટલે પોતે બિઝનેસ કેવી રીતે ડેવલપ કરી શકે અને ક્વોલિટી કંટ્રોલ કરીને એ લોકોને રો મટીરિયલ કેવી રીતે મળે. સરકારની એ બધી જ યોજનાઓ છે જ, કે એ યોજનાઓ સાથે એ લોકોને ફક્ત જોડ્યા કે ભાઈ એ લોકોને આ બધું જ્યારે શીખવું અને પછી વર્ક ફ્રોમ હોમ, એટલે એ લોકોને ઘરે બેઠા પોતાના જરૂરિયાતના સમયે કામ કરવાનું હોય તો એ લોકોને ગમે પણ છે. અને એક સુરતની ઓળખ કે ભાઈ આપણે 84 બંદરના વાવટા ફરકતા ત્યારે પણ જરીનો ઉપયોગ થતો. હું આખા દેશમાં કશે પણ ગઈને સવાલ પૂછું ને, જેમ ડાયમંડ ક્યાંથી આવ્યા તો સુરતથી, 90% ડાયમંડ કટ એન્ડ પોલિશ ઇન સુરત. એવી રીતે જરી ક્યાં નહીં તો કે સુરતથી. અમે તમિલનાડુ ગઈ, અમે તમિલ સંગમ કર્યો, કોઈમ્બતુર ગઈ, નીચે ગઈ તો બધી જગ્યા ઉપર સુરતની જરી. એટલે તમિલનાડુની અંદર કે કર્ણાટકની અંદર રેશમની સાડીઓની અંદર પણ જે જરીના તાર વપરાય એ સુરતથી જાય. પણ સુરતની જરીનો બીજો પણ ઉપયોગ થઈ શકે. અને જે વિવિંગના તાર હોય, જે હેન્ડલૂમના તાર હોય, એને બદલે જરદોઝના તાર પણ જુદા હોય. તો એને જાળવીને એમાંથી ગિફ્ટ આઇટમ બનાવવાનું એક નાનું અમથું પગલું ભર્યું. અને મેં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં બી લેબગ્રોન ડાયમંડ જ્યારે આવ્યો ત્યારે એ લોકોને કન્વિન્સ કર્યા કે સુરતનો લેબગ્રોન ડાયમંડ અને સુરતનો જ્વેલરી બોક્સ, એટલે જ્યારે તમે જ્વેલરી બોક્સની અંદર કોઈ ગિફ્ટ આઇટમ આપો તો તમે આ સુરતની જરીની વસ્તુ આપો. તમે મારી પાસેથી કોઈ પ્રોડક્ટ નથી ખરીદતા, તમે એક બેનને પગભર કરો છો કે જેને ઘર બેઠા કામ મળે છે. હવે એ જે સેટિસ્ફેક્શન થાય છે ને, એ બેનો દર ત્રીજે દિવસે પર્સ બનાવે, જૂતા બનાવે. અમે 15-20 જાત બધી ડેવલપ કરી દીધી છે, જેને જે ગમે તે. ભગવાનના વાઘા બનાવે, ભગવાનની પીછવાઈઓ બનાવે. આ બધી વસ્તુ જેમ જેમ પ્રસંગો આવે, જેમ જેમ ઉજવણીઓ થાય તેની અંદર આપણને આ બધી વસ્તુ જોવા મળે. અને ખાસ કરીને જે જીઆઈ, જીઓગ્રાફિકલ આઈડેન્ટિફિકેશન જે નરેન્દ્રભાઈએ આપ્યું છે કે ભાઈ સુરતની 2 આઇટમને જીઆઈ મળેલ છે. એક સુરતની જરીને 2009માં મળેલું, અને 2000 ત્યાર પછી હમણાં છેલ્લે આપણું પેટીગરાનું જે આપણું એપ્લિક વર્ક છે તેમને મળ્યું છે. તો એની સાથે સાથે અમે જરદોશી કામને પણ જીઆઈ મળે એના માટેનું એપ્લિકેશન કરી દીધું છે. અને એ કળા સાચવીને આગળ લઈ જવાય એના માટેના પ્રયત્ન પણ કરીએ છીએ. જીઆઈ તમે કીધું ને, તો ઇઝ ઇટ જસ્ટ લાઈક કે ભાઈ જે મેટલ છે એટલે ગોલ્ડ છે એમાં જેમ 916 નો લોગો આવે એ જીઆઈમાં કેવું છે, આપણા પાટણના પટોળા તો એ જીઆઈ છે, આપણી બંધેજ, આપણું ઘરચોળું, આપણું તાંગલિયા વર્ક, આપણે ત્યાંની પીછવાઈ, આ બધી વસ્તુને જે ઓથેન્ટિસિટી આપી છે નરેન્દ્રભાઈ. જેમ બાસમતી રાઈસ, કોલ્હાપુરી ચપ્પલ, આપણે જે કેસ ચાલે છે તેવી રીતે સુરતની 2 આઇટમ છે. અને આ સુરતની આઇટમની જીઆઈની પ્રોડક્ટ બનાવી એટલે જ્યારે બાયલેટરલ રિલેશન હોય અથવા તો તમારે કોઈ વસ્તુ એક્સપોર્ટ કરો તો એ લોગોને કારણે તમને લોકોને ખાતરી થાય કે આ તમને ખાતરીવાળી વસ્તુ મળે છે. એટલે સુરત કેવું છે કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ છે, ક્લીનેસ્ટ સિટી છે, આટલા બધા એવોર્ડ મળે છે. વી આર સો લકી કે આપણે સુરતની અંદર રહીએ છીએ પરિવાર સાથે. અને એ સુરતને માટે કંઈ કરવું હોય, એની ઇમેજ માટે એનો કિલ્લો, એનો ભવ્ય ઇતિહાસ જે પોર્ટુગીઝોનો હોય, અંગ્રેજોનો હોય કે બીજા કોઈનો હોય, પણ હવે જે સુરત ધબકતું રહ્યું છે અને જે ઉદ્યોગ ધંધાને કારણે અહીંયા જો લોકો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને જે રીતે આજુબાજુનો જે આપણો હઝીરાનો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ, આ બધાને કારણે જે સુરતની ઇમેજ છે એ સુરતની ઇમેજને કેવી રીતે બ્રાન્ડિંગમાં લઈ જવી, આગળ લઈ જવી, એના પ્રયત્ન હું કરું છું. દર્શનાબેન, પોલિટિકલ લાઈફમાં એક વ્યક્તિનું બહુ ઘોડો તમે તમારો મેન્ટર કહી શકાય એવું અમે માનીએ છીએ, પ્રવીણભાઈ નાયક. હમણાં જ આપણે એમને ગુમાવ્યા. પ્રવીણભાઈ નાયક જ્યારે 2009ની અંદર ટિકિટની ફાળવણી કરવાની હતી અને અધ્યક્ષ હતા, ત્યારે નરેન્દ્રભાઈએ પહેલી વાર એમ કહેલું એમને કે ભાઈ મારે મોટા શહેરોમાંથી બહેનોને ચૂંટણી લડાવવી છે. અને તે વખતે એમણે કદાચ પસંદગી મારા પર ઉતારી. હું સંગઠનમાં કામ કરતી હતી, એટલે જેમ કૃષ્ણને 2 માં હતી તેમ મને 2 ફાધર કહેવાય. મારા ફાધર નાયક સ્ટુડિયો, તસવીર કેન્દ્ર, અને ત્યાં પ્રવીણભાઈ બી નાયક સરનેમ. એટલે શરૂઆત એમના થકી થઈ અને આગળ વધતી ગઈ. જેમ જેમ જર્ની થતી ગઈ તેવી રીતે સારા સારા લોકો મળી ગયા. તમારું કેવું હોય નેચરલ બોન્ડિંગ હોય પોલિટિક્સની અંદર કે તમે તમારા જેવા માણસો સાથે ઓટોમેટિક જોડાતા જાઓ. એટલે જ્યારે પછી હું કોર્પોરેશન નહીં લડી અને મને ઘરે બેસાડી ત્યારે નરેન્દ્રભાઈ જાતે મને પૂછેલું કે તું મારાથી નારાજ નથી? એ તો ના સાહેબ, હું સંગઠનમાં કામ કરું છું ને. કારણ કે આનંદીબેન તે વખતે સંગઠનમાં મહિલા મોરચામાં મહામંત્રી બનાવી હતી. પછી અમે લોકો જોડાતા ગયા, આગળ વધતા ગયા, કામ કરતા ગયા. એટલે એવા એવા લોકો તમને મળતા જાય. પછી 2009માં જ્યાં દિલ્હી જોયું નહોતું ત્યાં આપણને મોકલી આપે, અને ત્યાં તમે 2009 થી 2024 સુધી તમે લોકોની વચ્ચે લોકોના પ્રશ્ન લઈને ચાલો. સુરતનો મલ્ટી મોડલ હબ બનવાનું હોય, સ્ટેશનનું એનું ખાતમુહૂર્ત મને યાદ છે આજની તારીખે પણ.
તમે જે સવાલ મને નથી પૂછ્યો તેનો હું જવાબ આપું કે આવે છે. તમને રાજનીતિમાં નહીં હશો તો શું વસ્તુ રિગ્રેટ કરશે ભવિષ્યમાં? તો એવું થશે કે આવા ડેવલપમેન્ટના કામમાં હું હાજર નહીં હોઈશ તે ટાઈમે. હું હાજર હોઈશ પણ એક એવું જાતનું કહી શકો કે ના એટલે એવું કે આપણને રાજનીતિમાં તમે નહીં હોય એવું હું ના, માનતો નથી. રાજનીતિમાં નહીં હોય એવું કારણ કે પણ ચોક્કસ પોસ્ટને કારણે અમુક ફંક્શનોમાં આપણે જવાનું થતું હોય હા. તો આપણને એવું થાય કે રેલવે મિનિસ્ટર તરીકે આ જે વસ્તુ કે આજે આખા દેશનું સૌથી પહેલું મલ્ટી મોડેલ હબ બનવાનું હતું હા, હા. તો એ ખાતમુહૂર્તની તકતીઓ છે. આખા સુરતમાં બહુ બધી તકતીઓ લાગી છે પણ જે હવે નવું થશે કારણ કે નરેન્દ્રભાઈ જે રીતે ગતિ કરે છે તે રીતે જે નવું કામ થશે તેમાં આપણે સાક્ષી નહીં હોઈશું, આપણે ખાલી ઓબ્ઝર્વર તરીકે હોઈશું. એ ના, એ વસ્તુ થોડુંક મને લાગે. ના હું જરીક પણ નથી માનતો કે એમાં તમે સાક્ષી ન હો, કારણ કે પોલિટિકલ ના હું હાજર તો હોઈશ જ. એ ફંક્શન Political- એ બધી પળો હું માણીશ તો ખરી જ કારણ કે જે સપનું આપણે જોયું હોય એ સપનું જ્યારે સાકાર થતું હોય ને આપણી નજર સામે દેખાય તો તે ટાઈમે આપણને એનો આનંદ અનેરો હોય. કારણ કે તમે નીવ મૂકી છે. ના એટલે એ જ એટલે ધારો કે મેં તમને કીધું તેમ જ્યારે આ પેલો જમ્મુ કાશ્મીરના બ્રિજનું ઓપનિંગ થયું ને તે દિવસે મેં પોસ્ટ રીપોસ્ટ કરી તો મને વધારે લોકોએ જોયું કે હું ત્યાં પણ જઈ આવેલી. કદાચ હું રેલવે મંત્રી તરીકે તે કાર્યક્રમમાં હું હાજર નહોતી પણ મને જે આનંદ થયો એ વસ્તુનો કે ભાઈ આ જે ભારત ટેક્સ થાય છે કે ભારત ટેક્સ એટલે કેવું કે ભાઈ કપાસથી માંડીને હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ આ બધી પ્રોડક્ટો એક પ્લેટફોર્મ પર આવે તો પહેલું ભારત ટેક્સનું ઓપનિંગ મેં કરેલું તો એ વખતની પળ અને હવે બીજું ભારત ટેક્સ થાય તો એ યાદ તો આવે એમ. ચોક્કસ એને તમે પણ એક પોલિટિશિયન છે તે એ પણ એક હ્યુમન જ છે. હા એટલે નવા પાર્લામેન્ટમાં હું જૂના પાર્લામેન્ટમાં પણ હું હતી અને નવા પાર્લામેન્ટમાં તો અમે એવું કહીએ કે વી આર ધ લકીએસ્ટ કે ભાઈ અમને બંને પાર્લામેન્ટ જોવા મળે છે અને એમાં પરફોર્મ કરવાનું જવાબ આપવાનો આ બધું. અને જે દિવસે પાર્લામેન્ટની અંદરથી ઘરે આવીને તે દિવસે પણ એક સેકન્ડ એવો ડર નથી રહ્યો કે હું પાછી અહીંયા નથી જવાની. મેં બહુ કોન્ફિડન્ટથી મારી રીતે મને જે મળી જવાબદારી બહુ સરસ રીતે નિભાવી અને નરેન્દ્રભાઈ સાથે કામ કરવું એ જ મોટી અભાગ્યની વાત છે કે એમના જે સવાલો એમની પાસે જતા પહેલાં કેવી રીતે પ્રિપેરેશન કરીને કારણ કે એમની પાસે બધી જ રીતની માહિતી અને એમની પાસે નોલેજ હોય અને એ કરતાં એમનો જે ગાઈડન્સ મળી જાય તે ટાઈમે તો તે ટાઈમે આપણો ઉત્સાહ ડબલ થઈ જાય કે ચાલો ભાઈ આપણે હું જે દિવસે અમારી જરદોશી પ્રોડક્ટ જીઆઈ વાળી તૈયાર થઈને તો જીઆઈ લખેલી પ્રોડક્ટ હું પહેલો એમનો કીર્તિ તોરણ એમને ગિફ્ટ કરી આવી કે ભાઈ અહીંયા સુરત આવ્યા તો સુરતનો કિલ્લો જ્યારે ગયો ભલે હું ત્યાં ફોટામાં નહોતી પણ એ કિલ્લો બનાવેલો મારો હતો. એમને પેલો જેકેટ પોકેટ બધું આપ્યું તો એ બધી યાદો તો છે જ મારી પાસે. એટલે કેવું છે કે સુરતની એક ઓળખને નવા સ્ટેજ પર લઈ જવું. એસોસિએશન જરી એસોસિએશન હોય, રાણા સમાજ હોય, વાપરનારો બનાવનારો સમાજ હોય, બધા એમાં તો હિન્દુ મુસ્લિમ બધા કારીગરો બહેનો બધા જ હોય. એ બધાને લીધે આપણે એક સરસ મજાનું કામ કરી શકીએ. એટલે અમે છે ને મેં એવું રાખ્યું કે મારે મમ્મીના નામ પર આપણે મા બાપના નામ પર કંઈ ડેડિકેટેડ કરવું જોઈએ. આમ તો સંસ્થા મારી 15 વર્ષથી ચાલતી હતી અમી હેન્ડીક્રાફ્ટ પણ અમી હેન્ડીક્રાફ્ટની અંદર એક ચોક્કસ ઇમેજ ઊભા કરીને ફૂલ ફ્લેજમાં કામ કરવાનું હમણાં 6 મહિનાથી શરૂ કર્યું પણ એમાં મને મજા આવે છે કામ કરું પણ છું અને લોકોને અને અર્પિતભાઈ તમે પણ આવો અને તમે જુઓ કદાચ એ વસ્તુ બતાવશો ને કોઈક લોકોને તો એવું થશે કે ભાઈ ઘરે બેઠા પણ પોતે આ કામ કરી શકશે. દર્શનાબેન તમારી સાથે વાત કરવામાં પોલિટિકલ એંગલ ક્યાંય દેખાતું નથી કારણ કે તમે પોલિટિક્સની વ્યક્તિ જ નથી. ના કારણ કે એનું કારણ છે કે તમે એટલું બધું કામ કર્યું છે. તમે જે બધી વાતો કરી એ કામ તમે પ્રોજેક્ટોની વાત કરી કે આટલા પ્રોજેક્ટો નેશનલ લેવલના, સ્ટેટ લેવલના, સિટી લેવલના પ્રોજેક્ટ્સ તમે કર્યા છે. પોલિટિશિયનને ટિપિકલી અમે મળીએ ને તો એ લોકોની પાર્ટી ઓરિએન્ટેડ અથવા તો ઓપોઝિશન ઓરિએન્ટેડ વાતો હોય. જ્યારે એટલે આ એક બીજું એક એક્ઝામ્પલ છે લોકો માટે પણ કે જે પોલિટિક્સને બહુ નેગેટિવ વિચારે છે કે તમે પોલિટિક્સમાં આવો તો કેટલું બધું કામ કરી શકાય, કેટલું બધું આગળ વધી શકાય. અને તમે એક ઉદાહરણ છો કે જેણે આટલું બધું બહોળું કામ કર્યું 30 વર્ષ સુધી પબ્લિક લાઈફમાં રહીને તમે પૈસાની પાછળ નથી જોયું. તમે બેઝિકલી પોલિટિક્સ થ્રુ તમને જે હોદ્દો મળ્યો, તમને જે પોસ્ટ મળી એ થકી મહત્તમ ઉપયોગ એ પોસ્ટનો લોકો માટે કેવી રીતે થાય તે તમે કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદીનો ડેફિનેટલી સાહેબનો તમને સાથ સહકાર છે અથવા તો પોલિટિકલ પાર્ટીનો અથવા તો સંગઠનનો તમને જે સહકાર મળ્યું છે અને તમે જેમ કીધું કે આનંદીબેન
એ ભારતીય જનતા પાર્ટીમાં જ બહેનોને આ પ્લેટફોર્મ મળે છે. કારણ કે બાકીની પાર્ટીના તમે લોકો જોશો ને તો ક્યાં એવી રીતે એ લોકોને ટિકિટ મળીને ત્યાં સુધી પહોંચવાનું શક્ય ના હોય. સામાન્ય ઘરની વ્યક્તિ જેની સાથે આગળ પાછળ કોઈ પોલિટિકલ જોડાયેલું ના હોય, તો હું સંગઠન થકી મોટી થઈ, એમાં હું ઘડતર થયું, એ ઘડતર થકી હું આગળ વધી. એટલે પાર્ટીનો જે ભારતીય જનતા પાર્ટીમાં હોવાનો જે બેનિફિટ મને મળ્યો અને એને જ કારણે એની જે મારી જે તાલીમ થઈ અથવા એવા લોકો જે મળતા ગયા એ જ વસ્તુ સાઇન આઉટ થઈ છે પછી. દર્શનાબેન, મારે તમારી સાથે તો થોડી પોલિટિક્સની વાત કરવી છે. ચોક્કસ. કે પોલિટિક્સમાં તમે જ્યારે શરૂ કર્યું અને અત્યારે જે પોલિટિક્સનો માહોલ છે, જે તે સમયમાં ડેફિનેટલી સ્પર્ધા પોલિટિક્સમાં નહોતી એવું તો ન કહી શકીએ. અત્યારે પણ સ્પર્ધા છે. તમને શું ફરક લાગે છે? નવું જનરેશન ઉમેરાઈ રહ્યું છે અને સોશિયલ મીડિયાનો જે ઉપયોગ થાય છે તેની અંદર થોડુંક મને એવું દેખાય કે ઘણીક પ્રવૃત્તિઓ ખાલી ફોટા પાડવા પૂરતી જ સીમિત રહી જાય કે આ કામ થઈ ગયું એટલે પતી ગયું, એટલે મારું રિપોર્ટિંગ થઈ ગયું. પણ એનું આચરણ કરવાનું આવે જ્યારે કાર્યકર્તાઓને, એટલે એ જે મને એવું યાદ છે કે હું જ્યારે પહેલી વાર કોર્પોરેટર બની ને સંગઠનમાં હતી ને મહામંત્રી, તો સારંગપુરના મંદિરમાં અમારો અભ્યાસ વર્ગ થતો. અને એ અભ્યાસ વર્ગ એટલા માટે કે આજુબાજુ બહેનો કશે શોપિંગ કરવા કે કશે જઈ ના શકે, અને છેલ્લી બેન્ચ પર કોણ બેઠું હોય? નરેન્દ્રભાઈ જાતે બેઠા હોય. અને એ જગ્યા ઉપર જે ક્વેશ્ચન આન્સર જે તમને તાલીમ મળે, એવી તાલીમ 2009માં અમે જ્યારે દિલ્હી ગયા ને ત્યારે પણ મળી હતી. સંગઠનની અંદર રહીને કેવી રીતે પાર્ટીના વિચારધારા પર કામ કરવું, કેવી રીતે આપણે કરવું, એ મને લાગે છે કે થોડુંક લેપ્સ થઈ ગયું છે. અત્યારે જે નવું જનરેશન આવે છે ને એ માહિતી ફોન પર લઈ લે છે. જમીન પરની માહિતી અને ફોન પરની માહિતી, એટલે જે તમે બેમાં થોડો ફરક, એટલે વારંવાર પ્રજાની વચ્ચે જવું, તમે ઉભા રહો છો. પહેલાં તો જે આજે આપણી ઇલેક્શન સિસ્ટમ છે એ નરેન્દ્રભાઈ જેને દૂર કરવા માંગે છે કે પહેલાંના વખતના પોલિટિશિયનને એવું કહેતા 5 વર્ષે એકવાર દેખાયો, પણ 5 વર્ષે એકવાર દેખાય એટલે હું સાંસદ છું તો મારા 16 લાખ વોટર્સ છે, એ તો ઓફિશિયલ. અનઓફિશિયલ એટલે કે જે લોકો નોંધાયા નથી એટલે તો જુદા. તો એ બધી જગ્યા ઉપર લોકોને પહોંચવું એકવાર એ બહુ અશક્ય હોય. તો એ પેરામીટર પર હોય કે ભાઈ હું મારા ધારાસભ્યની ચૂંટણી આવે ને હું જાઉં, પછી મારા કોર્પોરેટરને હું સરસ, એટલે મારો બેઝ કોર્પોરેટરનો છે કે હું સરસ મજાના કોર્પોરેટર ચૂંટું, એ કોર્પોરેટર થકી ધારાસભ્ય ચૂંટાય ને એના થકી સાંસદ ચૂંટાય. એટલે આ આખી પ્રોસિજર 5 વર્ષમાં 3 વાર થાય. એટલે 3 વાર તો પ્રજા પાસે ઓફિશિયલી બધી રીતે જઈએ છે. અને એ જગ્યા પર ગયા પછી પણ કેવું થાય છે કે ખરેખર સંગઠનના કામ પણ અત્યારે ખૂબ સરસ. જ્યારે અમિતભાઈ આખી દુનિયાની મોટી પાર્ટી બનાવી ત્યારે અમને ચાઇના મોટી પાર્ટી હતી, એને જ્યારે આપણે ક્રોસ કર્યું ત્યારે અમે ચાઇનાની પાર્ટીના વર્કિંગ સ્ટાઇલ જોવા પણ અમને નરેન્દ્રભાઈ મોકલાતા અમિતભાઈએ કે ભાઈ કેવી રીતે બની આ પાર્ટી, ત્યાં શું છે, ત્યાં મહિલાઓ કેવું વિચારે છે, ત્યાં સંગઠનમાં કેવી રીતે કામ કરે છે, ત્યાં કેવી રીતે લોકો, ત્યાં આપણે જેમ મિક્સ મેચ થાય લગ્ન વખતે આપણે જેમ જન્માક્ષર જોઈએ ત્યાં એ લોકો બ્લડ ગ્રુપ મેચ કરે છે, ત્યાં એ લોકો કમ્યુનિટી લિવિંગ છે, ત્યાં બહેનો ઘરે ઇક્વિપમેન્ટથી કેવી રીતે સરસ રસોઈ થાય, વડીલોને રખાય, ઘરે બેઠા બેઠા કેવા કામ કરી શકે, આત્મનિર્ભર થાય, આ બધું ત્યાં પણ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક દેશની સારી વસ્તુ શીખીને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું એ સંગઠનની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીમાં છે. 33% બહેનોને સ્થાન ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં પણ આપ્યું છે. મહિલા મોરચો સૌથી વધારે સક્રિય ભારતીય જનતા પાર્ટીનો જ છે. એવી જ રીતે જે વિવિધ જે જુદા જુદા સેલ કહેવાય તે સેલો અથવા તો એ મોરચાઓ, 7 જાતના મોરચાઓ જે આપણા પાર્ટીના બેકબોન છે, આમાં કેવું છે કે કાર્યકર્તાઓનું ઘડતર થતું જ રહે છે. એટલે નવું જનરેશન બહુ બધું આવ્યું, નવા યુવાનો પણ બહુ આવ્યા. અને આ વખતે તો નરેન્દ્રભાઈ નક્કી કર્યું છે કે મારે 9 યુવાનોને લગભગ 1 લાખ જેટલા યુવાનોને તક આપવી છે જે પોલિટિક્સની અંદર આવે અને પોલિટિક્સનું આ જે એમનું વિચારો છે કે ભાઈ એમના કરેલા કામો લોકો સુધી પહોંચાડો. હું તમને કહું તેમ આજે હું તમને એક નાનો સવાલ પૂછું, તેનો જવાબ મને 100% તમે તમારા નિષ્ઠાથી આપજો કે હું 2014માં સત્તા પર આવ્યા તો મેં પહેલી યોજના ચાલુ કરેલી હતી, 12 રૂપિયાનો એક્સિડેન્ટલ વીમો અને 330નો સામાન્ય વીમો. 450 રૂપિયા આખા વર્ષમાં તમારા ખાતામાંથી કપાય એટલે તમને 4 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ મળે. તમારે ત્યાંના 50 માણસના સ્ટાફને તમે પૂછજો કે કેટલા લોકોનો વીમો છે. એનો અર્થ એ થયો કે અમારી યોજના 10 વર્ષે પણ તમારા સુધી નથી પહોંચી. તો મારે તો આ વસ્તુ બોલ્યા જ કરવાની છે. તો નવા જનરેશને આ વસ્તુ શીખવાની છે કે ભાઈ સરકારની સ્કીમ છે એ સરકારની સ્કીમ ત્યાં સુધી પહોંચાડો. એનું કારણ શું મેડમ? કારણ કે જો આપણે
આમ વિચારીએ બીજેપી તો તમે એક બાજુ સોશિયલ મીડિયાની વાત કરો છો, તો સોશિયલ મીડિયામાં બધું છે જ. હું જે યોજના બોલું છું તે તમને દેખાય એવું છે. તો તમે રાજકારણ, તમે પોઝિટિવ પોલિટિક્સ છે ને, તમે એક સબ્જેક્ટ લો, તમે રોજ તમે એના તજજ્ઞને બોલાવો કે તમે ધારો કે હેલ્થ, તો હેલ્થની કઈ કઈ સ્કીમ છે, તમે મને એમ ખાલી કમ્પેરિઝન કરીને કહો કે કયા દેશની અંદર બેનના નામે ઘર ખરીદે તો ટેક્સ બેનિફિટ મળે છે? હા, સેલ્ફ હેલ્પ ગ્રુપને શું રોટિંગ ફંડ મળે છે એની પ્રવૃત્તિને તમે એક પોડકાસ્ટ કરવું હોય ને, તો તમે એક સેલ્ફ હેલ્પ વાળી ગ્રુપ વાળી બેનને બોલાવો કે જે 15 બહેનો ભેગી થઈને 100 રૂપિયા ભેગા કરે છે, 5,000 ની સામે 5,000 સરકારનું રોટિંગ ફંડ મળે છે, એ 10,000 માંથી એ શું પ્રવૃત્તિ કરે છે, તો તમને ઓટોમેટિક અમને આજે મારો જે સિસ્ટમ છે એનો ખ્યાલ. અને એ બધા પાર્ટીના કાર્યકર્તા છે. તમે ચાલો સુરત જેવું સ્માર્ટ સિટી છે, તમે જ્યારે કોવિડ પછી એમણે જે 10,000ની સ્કીમ જે હોકર્સની મૂકેલી, શેરીવાળાને આપવાની કે ભાઈ તમારા ફ્રૂટના અગ્રેષણની 10,000ની લારી પછી તો 50,000 ઓટોમેટિક સરકાર સામેથી આપી જાય. તમે 50,000 પે કરો અને તમે આ બેંકનો આંકડો છે કે હપ્તા ભરવામાં ભાઈઓ કરતા બેન નિષ્ઠાપૂર્વક હપ્તો ભરે છે, એની લોનો ફૂલફિલ કરે છે. એટલે એ જગ્યા ઉપર બહેનોને જે પગભર કરી છે તે જગ્યા ઉપર ધારો કે સરપંચ હોય કે તમારા કોર્પોરેટર હવે જાતે કામ કરતા થયા છે. તમે જે તફાવત કહો છો કે પહેલાના વખતમાં એવું હતું કે એના હસબન્ડ વગર કામ કરતી નહોતી, એ તો નથી. હવે ઇન્ડિપેન્ડન્ટ થઈ છે. એક પોઝિટિવ એપ્રોચ આવ્યો છે, તમે એમ હા, બરાબર આવે છે. એટલે ઘણી વસ્તુ સોશિયલ મીડિયામાં એવું પણ થઈ ગયું છે કે થોડું આળસ પણ આવ્યું છે, અને ઘણી જગ્યાએ એવું નવા જનરેશનને હજુ તૈયાર કરવાની જરૂર છે, વિચારધારામાં સામેલ કરવાની જરૂર છે. અને કેટલા બધા પ્રસંગો આવે છે. સમજો મારી, તમે કહો અત્યારે ઘણા સૌ ચાલે છે, તો હું 10 દિવસમાં તો કેટલા બધા લોકોનો સંપર્ક કરી શકશું વિધાઉટ સ્વાર્થ વગર. હું જાઉં એટલે ત્યાં 5,000 લોકો આરતી કરતા હોય તો એના દર્શન તો થઈ જ જાય. એવું જ નવરાત્રી આવશે, પછી દિવાળી આવશે, તમારા પ્રસંગો તો આવે જ છે. એટલે કોવિડ હતી તો કોવિડમાં કયો કાર્યકર્તા પાર્ટીની વચ્ચે ઉભેલો? રેલ આવી તો કયો કાર્યકર્તા? રેલ જે દિવસે 2006માં આવેલી સુરતની અંદર, તે દિવસે લોકો એવું કહેતા હતા કે આ શહેર તો ખલાસ 10 વર્ષ પાછળ પડી ગયું. અને તે દિવસે મકાઈ પુલ પર જેસીબી લઈને નરેન્દ્રભાઈને ઉભા રહેલા અમે જોયા છે. અને તે દિવસે મહિલા મોરચાએ શું કામ કર્યું છે, કારણ કે મહિલા મોરચાની પ્રમુખ હતી. તમને નવાઈ લાગશે, એમણે સોંપેલું કામ તમને હસવું આવશે કે એ બધી બહેનોને ભેગી કરી કે આપણા બ્રિજ હતી ને, એ બ્રિજની ઉપર પાણી ગયેલું ને, તો એ બ્રિજની અંદર છે તે બધા કચરા ફસાઈ ગયેલા. તો એમણે એવું કીધેલું કે લાકડી લો, એની અંદર એક ખીલી નાખો અને એને આમાં કાઢીને સાફ કરી નાખો, એટલે પેલું પાણી જવાનો પ્રવાહ નીકળો. એટલે સફાઈથી માંડીને ફૂડ પેકેટ તૈયાર કરવાથી માંડીને બહેનો કેવી રીતે જોડાય એ જાતે કરે છે. કોઈ પણ કામ જાતે કરે, જાતે એનું. એટલે તમે પોલિટિક્સમાં કેવું હોય કે તમે જે જુઓ ને એ તમે કરો, છબી તમે પામો. એટલે એમને પોતે આ વર્ક કરતા આટલા જોઈએ કે ભાઈ ચાઇનાથી આવીને તો તરત જ સેમિકન્ડક્ટરના પ્રોગ્રામમાં ચાલ્યા ગયા, તરત જ રાતના તો એ આવીને 5 વાગે આવીને તો એ તંગડી સાયન્ટિસ્ટોને ઉત્સાહ વધારવા જાય છે. એટલે આપણને પણ એમાંથી પ્રેરણા મળે. અને એ એમની પોતાની ટીમ પાસે પણ એ અપેક્ષા રાખે છે કે સરસ કામો થાય છે, લોકો સુધી પહોંચાડો. માઉથ મીડિયા કહેતા બહેનોને કે તમે વિસ્પરિંગ નોઇઝમાં જેટલું બહેનો પ્રચાર પ્રસાર કરી શકે કામનો કે વાતનો, એટલો બીજો. તમે કાં પાણીપુરી સારી મળે છે, કાં સારી મળે છે, અને ભલે સરકારની યોજનાઓની વાત કરતા થશો કે ભાઈ આ યોજનામાં તો, અને એક કામ બીજા કામને ખેંચી લાવે. આયુષ્યમાન યોજના, તમે માંદગીમાં 5 લાખ અને 10 લાખની યોજના, સિનિયર સિટીઝનની યોજના, 70 વર્ષના થાવ તમે અત્યારે, અને તમને સિનિયર સિટીઝનને ઘરે બેઠા કાર્ડ મળે, વય વનના કાર્ડ. આવી મોટી યોજના મેં કશે નથી જોઈ. તમે દુનિયાના કોઈ પણ દેશ જોડે કમ્પેરિઝન કરો. એટલે સરકારની એક યોજના પર તમે કોઈ એક માણસને બેસાડશો તો તમારો કોર્પોરેટર કે અમારો વોર્ડનો પ્રમુખ પણ આ વાત કરી શકશે, કારણ કે એને ટાર્ગેટ અપાયેલો છે. પણ લોકોની જાતે પણ જાગૃતતા હોવી જોઈએ કે ભાઈ જાતે પણ થોડું સામેલ થવું જોઈએ કે ભાઈ આ સરકારની આ બહુ સરસ સ્કીમ છે. મને યાદ છે કે જ્યારે વરાછા પર પહેલી વાર નદીના પ્રવાહમાં 4 છોકરા તણાઈ ગયેલા ને એ લોકોએ મારી પાસે આર્થિક મદદ માંગેલી, મારો પહેલો ક્વેશ્ચન એ હતો કે મધ્યમવર્ગીય પરિવારને માટે જો એ 250 રૂપિયા ભર્યા હોતે, 350 રૂપિયા, તો એ પરિવારને 4 લાખ રૂપિયા મળી જાય. હવે આ સ્કીમ હજુ ખુલ્લી જ છે, છતાં લોકો જતા બોલવું જ પડે. એટલે આમાં લોકોની આળસ છે કે સ્કીમ જાગૃતતા છે. સરકાર જે બધા કામો કરે છે એ બધા ઓનલાઈન છે. કલેક્ટર કચેરી, કોર્પોરેશન, એના પોતાના બધા બેનર્સો, એના દ્વારા વારંવાર બધી વાતો થતી હોય છે. પણ હજુ પણ કેવું છે કે એમ જોવા જઈએ ને, આપણે બિઝનેસ માઇન્ડ લોકો છે અહીંયા આગળ. સુરતના લોકો એમ લહેરીલા લાલા તો કહેવાય, ખાઈ પીને મસ્તી, તકલીફ આવે એટલે બધા ઊભા થઈ જાય, ત્યાં સુધી કશું નહીં.
ત્યાર પછી તમે પ્રશ્નને શોધવા ઊભા થાવ એને બદલે. એટલે જ્યારે રેલ વખતે બી સુરત શહેર તો ફિનિક્સ પંખીની જેમ બેઠું થઈ જાય. તેમ આપણે કોઈ પણ આપદા આવે છે ને તો આપણે બહાર નીકળી જઈએ છીએ. કોવિડની અંદર તલ્લો બિઝનેસ માંગવા વાળો સુરત વાળો હતો. એ તાસીર છે, તાસીર છે. તાપી નદીનું પાણી આપણા ઘરે આવે એટલે આશીર્વાદ રૂપે છે. તાપીના સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણો કિલ્લો જોઈએ એટલે આપણા કિલ્લાની અંદર એ ભવ્યતા આપણને દેખાય આપણને. એટલે સુરતમાં રહેવું એ જ આપણા માટે નસીબદાર છે કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી, ક્લીનેસ્ટ સિટી, અને એવા શહેરમાં આપણે આપણા પરિવાર મિત્રો સાથે રહીએ અને સરસ મજાનું જીવન જીવીએ છીએ, એ જ આપણા માટે નસીબની વાત છે. દર્શનાબેન જરદોશ નામ કોઈને પણ પૂછો તો ચહેરો પણ ખબર જાય કે પેલા ગોરા ગોરા બેન છે, હસતા બેન છે, એવો તરત જ એક મગજમાં એક ચહેરો બની આવે. દર્શનાબેન, અમે લોકોને હજી પણ એવું છે કે તમે પોલિટિક્સમાં બહુ વધુ એગ્રેસિવ થશો. લોકોના અમે લોકો જેટલા પણ લોકોને આ પોડકાસ્ટ પહેલાં થોડા ઘણા લોકોને અમે વાત કરી કે દર્શનાબેન, તો એ લોકો એવું કીધું કે એ પોલિટિક્સમાં બહુ એગ્રેસિવ થવાના છે. એગ્રેસિવ એટલે હું મારા કામથી એગ્રેસિવ છું જ. હું ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવા માટે કે બહેનો જોડે, જેમ કહું તમારો બેઝ 1982માં જ્યારે હું આવી, મારા લગ્ન થયા અને તરત હું પ્રેગ્નન્ટ હતી ને જ્યારે કાશીરામભાઈનો પ્રચાર કરતી હતી ત્યારે દર્શના બહેનોની વચ્ચે હતી, એ જ દર્શના આજે પણ બહેનોની વચ્ચે છે. એટલે હું મારું ફિલ્ડ તો મેં બદલું જ નથી કે ભાઈ એ લોકોને માટેના કોઈ પણ પ્રશ્નો આવે, કોઈ પણ વાતો આવે એટલે આપણે તરત જ આપણો અંદરથી એવું થાય કે ભાઈ એને, હા, ઘણીવાર રાજનીતિની બહેનોને હું કહું દૂરથી એવું ઘણીવાર દેખાતું હોય દેખાદેખીમાં કે તમે કંઈ ભૂલ કરી રહ્યા છો, પણ એ જાણવીને શીખવાને બદલે કે હું તમારી હરીફ નથી, તમે મારી પાસે બે વસ્તુ સાંભળશો તો તમે આગળ કેવી રીતે ઝડપથી વધશો તેના માટેનું હું તમને પગલું. એટલે હું જ્યારે આવી કોઈ પ્રવૃત્તિ કરું ત્યારે પણ એ બધી બહેનોને જોડું, મારી સાથે જે કામ કરવાવાળી બહેનો હોય એ બધી બહેનોને રાખું જોડું. પોલિટિકલ ઓપોનન્ટમાં મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તમારા આટલા કાર્યકાળ દરમિયાન બીજેપીની સામે કોંગ્રેસ હતા અને અત્યારે કદાચ બીજી એક ત્રીજી પાર્ટી આવી રહી છે, તમને ખ્યાલ નથી? અમે જોઈ જ નથી. અમે એ પાર્ટીને જોતા હોય તો અમે બોલીએ ને એના વિશે. અને કોંગ્રેસમાં તો મેં કહ્યું તેમ એ લોકો કઈ પાના પર દેખાય છે, કઈ બદલાતા જતા હોય, અમારી સિસ્ટમમાં કામ કરતા હોય ખરા કોર્પોરેટરને. જે ઓરિજિનલ કોંગ્રેસ હતી, આજે આપણે 30 વર્ષ પહેલાંની વાત કરીએ, ત્યારે જે એક પોલિટિકલ ઇન્ડિવિજ્યુઅલ, ભલે પ્રતિસ્પર્ધી હોય, પણ ત્યારે એક માહોલ હતો કે એ પોલિટિક્સ, એ લોકોને એમાં નેતાગીરીનો પ્રોબ્લેમ છે ને એના નેતા પણ એવા મળ્યા અને અમને નેતા પણ એવા મળ્યા કે જેને લીધે પાર્ટીનો વ્યાપ વધતો ગયો. અને અમે તો પેલું કોંગ્રેસ મુક્તનું આખું જે સપનું જે કરેલું તે ઓટોમેટિક પુરવાર થતું જાય છે કે એ લોકોના મેં નજરે જોયેલું છે જે દિવસે 2009થી 2024 સુધીમાં એ જે અત્યારે કોંગ્રેસના યુવા નેતા છે એ કેટલી વાર આવતા હતા, કેટલા પ્રશ્નો રજૂઆત કર્યા, કયા ટાઈમે આવતા હતા, એ બધું જ નજરે જોયું છે. બોલતા પહેલા એને શું તૈયારી કરવી પડે, કેવી રીતે એને લોકોએ પ્રોમ્પ્ટિંગ કરવું પડે, અને એ પ્રોમ્પ્ટિંગ કરેલા લોકો આજે મારી પાર્ટીમાં છે. એટલે એનાથી મોટી તો કોઈ, એટલે એ બધું મેં આમ પેલું કે ને, મને અત્યારે તમે જ્યારે મને સવાલ પૂછો છો ત્યારે મને નજરે દેખાય છે જ્યોતિરાદિત્ય સિંધિયા એની બાજુમાં જ હતા, એની જોડે જ રહેતો હતો. આ બધા ધીરે કામ કરવાની એની સિસ્ટમથી અહીંયા સુધી પહોંચી ગયા છે. એટલે એ લોકોનું પણ મોરલ તૂટી ગયું છે. એટલે એવું છે કે એ લોકોના નેતાગીરીને લીધે જે પેલો પુત્ર પ્રેમમાં અંધ સોનિયા માતાને લીધે જે અત્યારે હાલત થઈ છે, મેઇન લેંગ્વેજ જે જોઈ છે, કાલે નરેન્દ્રભાઈની માતા માટે બોલાયેલા અપશબ્દોને જોઈને તમારું લોહી નહીં ઉકળી ઉઠે. કદાચ તમે મારી પોલિટિકલ પોસ્ટમાં એવું થાય કે હું કદાચ થોડીક ઓછી લખું, પણ આવું અન્યાયની વાત આવે એટલે તો હું તરત જ મને એમ થાય કે ભાઈ આમાં તો આપણે અવાજ ઉઠાવવો જ પડે, આમાં કોઈની મારે આમંત્રણની જરૂર નથી. એ જગ્યા ઉપર કોંગ્રેસની પ્રવક્તાની લેંગ્વેજ અને જે રીતનું એ લોકોનો બચાવ હતો, એટલે મને દયા આવે છે કે ભાઈ કઈ એક મોરલ પર જઈ રહ્યું છે, મોરલ ચાલી રહ્યું છે. એટલે ખરાબ. મેં બધા જે સાંસદોને ધારાસભ્યોને સાંસદોને પણ અમે જોતા હતા ને, તેમાં એ લોકોની પાર્ટીના લોકો અને બીજી પાર્ટીના લોકોની બહેનોની વર્તણૂક, આ બધું પણ અમે જોયું છે. એટલે એ સંસ્કાર ભેદ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીની બહેનો નું જે રીતનું આખું ઘડતર, પ્રેઝન્ટેશન, પરફોર્મન્સ, આ બધું જે છે એ હોદ્દા પર હોય ત્યારે અને હોદ્દો નહીં હોય ત્યારે પણ સરખું જ છે. દર્શનાબેન, આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને લોકશાહીમાં એવું કહેવાય કે પ્રતિપક્ષ બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ, જે દેખાતું નથી. તો તમને એવું લાગે છે કોઈકને કોઈક રીતે લોકશાહી માં એક ડર પણ આવી જશે લોકોમાં? અત્યારનો સાંપ્રત સમય મને લાગે છે એવો છે કે આ બધાથી ભારતીય જનતા પાર્ટી પણ વાકેફ છે
કે પાર્ટીનો વ્યાપ જ્યારે મોટો થતો હોય, પાર્ટી મોટી થતી હોય, ત્યારે એમાં શું તકેદારી રાખીને કેવી રીતે આગળ વધવું, કે જેને કારણે આજે તમે કહો છો કે જે હાલત કોંગ્રેસની થઈ એ આપણી ના થાય, તેના માટે ચોક્કસ વિચારધારા સાથે આગળ વધીએ છીએ. અને એ વિચારધારાને કારણે ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ મોટું ભાથું છે. અનુભવી લોકો, જૂના લોકો, નવું જનરેશન, એના માર્ગદર્શન આપવાવાળા હજારો કાર્યકર્તા પાર્ટીના એવા છે કે જે ફક્ત ને ફક્ત પાર્ટીને સમર્પિત છે, કોઈ જાતના હોદ્દાની માંગણી કરતા નથી. બહુ કદાચ 10-15% લોકો એવા હશે કે જેને ટાર્ગેટ બેઝ ચાલે કે ના ના આજે મને આ મળ્યું, આના પછી તો મને આ જોઈએ, આના પછી મને આ જોઈએ. જ્યારે ઇલેક્શન ટાઈમે તમે જુઓ ને ત્યારે જે મુખ સપોર્ટરો જે હોય છે ને, જેમાં ફાઇનાન્શિયલથી માંડીને આર્થિક કરતાં શારીરિક કે ભાઈ આજે મહિનો લાગી પડવાનો છે ચૂંટણીમાં, એવા પાર્ટીઓની ફોજ ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ મોટી છે. અને એ અનુભવની એ કારણે એ વસ્તુની અંદર કદાચ વિરોધ પક્ષને પહોંચતા વર્ષો નીકળી જશે. કારણ કે વિરોધ પક્ષ ચૂંટણી વખતે સક્રિય થઈને વાતો કરીને વાયદાઓ કરે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા 24 કલાક પ્રજાની વચ્ચે, પ્રજાના પ્રશ્નોમાં, એની તકલીફના સમયે હોય. મને યાદ છે કે કોવિડનો સમય હતો ને તે વખતે બી મારા મેલ તમે ચેક કરશો ને તો ફોરેનથી ભણવાવાળા લોકોને પાછા આવું કે ટુરિસ્ટો ગયેલા હતા અને તે ટાઈમે ઊભા રહેવું, એ જ વસ્તુ આજની તારીખે પણ છે. ત્યાર પછી કોવિડ આવ્યો, ત્યાર પછી રેલ આવ્યો, ત્યાર પછી ધરતીકંપ આવ્યું, બિપરજોય વાવાઝોડું આવ્યું. આ બધી જગ્યા ઉપર જે એક પાર્ટીના સંસ્કાર છે કે ભાઈ પ્રજાની વચ્ચે રહેવાનું, એમાં ભારતીય જનતા પાર્ટીનો નવો કાર્યકર્તા, જૂનો કાર્યકર્તા કે બધા સેમ જ છે, સેવાકીય પ્રવૃત્તિ સેમ છે. અને કદાચ કેવું થયું છે કે વસ્તીને કારણે, પાર્ટીના વ્યાપને કારણે મોટી સંખ્યામાં લોકો સુધી ન પહોંચી શકાય, પણ ડેડિકેટેડ કાર્યકર્તાઓ જે આ પોતાની શીખ જોડે આગળ વધી રહ્યા છે તે ધીમે ધીમે પરિણામ લાવશે. 2 લાઈનમાં એક ક્વેશ્ચન છે, એનો આન્સર 2 લાઈનમાં. વોટ ઇઝ નેક્સ્ટ પીપલ વિલ સી યુ ઇન પોલિટિક્સ? અને તમને બેઝિકલી સમાજ સેવા તો તમારી ચાલુ જ છે, એ તમે કીધું. પોલિટિક્સમાં લોકો તમને હવે ક્યાં જોશે? પોલિટિક્સમાં સમાજ સેવા તો છે જ. પોલિટિક્સમાં અત્યાર સુધી જે જોઈ એ ઓછી છે. એટલે તમે કેમ એમ કહો છો કે મને અત્યાર સુધી જે બધું મળ્યું છે એ પણ પોલિટિક્સમાં જ મળ્યું છે ને? એ મારું ભાથું જ છે ને. હું ક્યાં જોઉં છું એટલે હું એવું જોઉં છું કે નરેન્દ્રભાઈ જે વિશ્વગુરુ તરફ આગળ વધે છે, ભારત દેશને વધારે છે, તેની અંદર આપણા માટે શું, જે 75 વર્ષ આઝાદીને થયા અને જે સંકલ્પ લીધો, તેમાં મારો સંકલ્પ એ છે કે ભાઈ આપણે ભારત સર્વશ્રેષ્ઠ, સર્વોચ્ચ શિખરે આગળ વધવું જોઈએ. ને એમાં જે આત્મનિર્ભર તરફ ભારત આગળ વધતું ભારત છે, સ્વનિર્ભર તરફ, વોકલ ફોર લોકલ, એમાં હું એક નાનું અમથું મારી ભૂમિકા ભજવી રહી છું કે હું સુરતની પ્રોડક્ટને બ્રાન્ડિંગ કરી રહી છું. તેમાં બધાનો સપોર્ટ જોઈએ મને. અને યંગસ્ટર્સ માટે શું? યંગસ્ટર્સને માટે તો ખૂબ તકો છે. જો નવા સ્ટાર્ટઅપ, નવા આઈડિયાઝ, નવા વિચારો અને તમારી પાસે હાર્ડ વર્કિંગ હોય તો તમારે માટે ખૂબ વિશાળ તકો છે કે નરેન્દ્રભાઈએ જે સ્કીમો કાઢી છે, નવા લોકોને, યુવાનો પર જે ભરોસો કર્યો છે, જે એમની પાસે અપેક્ષા રાખી શકે છે કે તમારા વિચારોને લોકોને કહો, તમારા જેવા લોકોને સાથે જોડો અને નવું જનરેશન, નવા જુવાન લોહી સાથે, નવી ટેકનોલોજી સાથે આગળ વધો, એવું મારી શુભકામના. દર્શનાબેન, આપ આવ્યા, આપણે પોલિટિક્સનું નહીં પણ તમારા અને દેશના પ્રોજેક્ટ જે કર્યા છે તેની વાત કરી છે, કરવાના છે તેની વાત નથી કરી. એ બદલ આપનો ઘણો ઘણો આભાર. અસ્તુ. થેન્ક યુ.